બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાલિકા માત કી જય હો. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા, અને અશ્વમેઘ પર્વ ચાલી રહ્યું છે અને આજે આપ 68મું કડવું સાંભળશો. 67મા કડવામાં આપે સાંભળ્યું રાજા વીર વર્માની અને યમરાજની અને અર્જુનની યુદ્ધ વિશેની કથા સાંભળી. ચતુર્ભુજ સ્વરૂપે રાજાને દર્શન આપ્યા ભગવાને. વીર વર્મા બધાને ગામમાં લઈ જાય છે, પરુણાગત કરે છે. પછી એ પણ પાંડવોની સાથે નીકળે છે. આગળ જતા કુંદનપુર નગર આવે છે. ચંદ્રહાસ એનો જમાઈ છે, કુંદનસેન રાજાનો. અને ચંદ્રહાસના બે પુત્રો છે, ચિત્રસેન ને મકરધ્વજ બહુ બળ્યા છે. એના દેશમાં અશ્વ ગયો છે અને પાંડવોનો ઘોડો એને બંધન કર્યો છે. પાંડવોનું સૈન્ય ગામને સીમાડે ઊભું છે. ત્યાં નારદ ઋષિ આવે છે અને કુંતીનંદન અર્જુન નારદ ઋષિને કુંદનસેન કેવો બળ્યો છે અને એનો જમાઈ કયા ગામનો છે એના વિશેની કથા પૂછે છે. ત્યાં સુધી શ્રવણ કર્યું. હવે આગળ 68મો કડવો સાંભળો. જય મુનિ ઋષિ એણી પેરે બોલ્યા સુણ જન્મે જય રાય. ચંદ્રહાસની વિસ્તારીને તુજને કહું છું કથાય. નારદ કહે છે અર્જુનજીને સાંભળી લે નરેશ. ઉત્તર દિશાએ કૈકૈલ નામે હતો સુંદર દેશ. ઉત્તર દિશાએ કૈકલ નામે હતો એક સુંદર દેશ. તે દેશનો કઈ કલસેન રાજા ચલવે ભલું ઘર સૂત્ર. તેની રાણીને ગર્ભ રહેલો એનો થયો એક પુત્ર. નામ તેનું ચંદ્રહાસ જ પાડ્યું ને 6 માસનો થયો તન. એવામાં એ રાજાને માથે દૈત્ય થયો દુશ્મના. તે દૈત્યોએ કૈકલને કૈકલની નારીને ભંડાર સહિત લૂંટી લીધા. 2 જણને મારીને ભંડાર લૂંટી લીધા. કૈકલના એક ઘરની રે દાસીને એને લાગી બીક માઠી. 6 માસના છોકરાને ઉચકીને જીવ લઈને નાઠી. ઋષિ જયમુનિ કહે છે કે સાંભળ જન્મે જય રાજા. રાજા ચંદ્રહાસની તને વિસ્તારથી કથા સંભળાવું છું, તે તું ધ્યાનથી સાંભળજે. નારદજી કહે છે અર્જુનજીને કે ઉત્તર દિશાએ કૈકલ નામનો એક સુંદર દેશ હતો અને એ દેશમાં કૈકલસેન રાજા રાજ ચલાવતો હતો. એની રાણીને ગર્ભ રહેલો એનો એને એક પુત્ર થયો અને એ પુત્રનું નામ એને ચંદ્રહાસ પાડ્યું. 6 મહિનાનો એ પુત્ર થયો છે
એવામાં કૈકલસેન રાજાને રાક્ષસો સાથે દુશ્મની થઈ, દૈત્યો સાથે દુશ્મની થઈ, અને એ દૈત્યોએ રાજા કૈકલને ને એની નારીને અને રાજ્યનો બધો ભંડાર બધું લૂંટી લીધું ને 2 જણને મારી નાખ્યા. તો કૈકલ રાજાના ઘરની એક દાસી હતી, એને બહુ બીક લાગી, એટલે ત્યારે ચંદ્રહાસ 6 મહિનાનો હતો. એ ચંદ્રહાસને છોકરાને ઉચકી અને ત્યાંથી નાઠી. ચંદ્રહાસને લઈને તે તો આવી છે કુંદન સેન ને ગામ. બ્રાહ્મણ લોકોના ફળિયામાં એણે જઈને કર્યો છે વિશ્રામ. એક વિપ્રના યોટલાયું પર બેઠી છોકરો લઈ, કને નહીં કहीं ખાવા પીવા પણ રહી ધારણ દઈ. બાળકને બહુ ભૂખ જ લાગીને રડી રડી આંસુ લાવ્યું. ઈશ્વર ઈચ્છાએ પાલક દાસી એને ધાવણ આવ્યો. તવ ચંદ્રહાસન એણે ધવડાવ્યો પણ પોતે ભૂખી સાર. બેઠી બેઠી એ રડવારે લાગી, નથી અન્નનો આધાર. એવે ફળિયાની બ્રાહ્મણીઓ એ તો ટોળે મળીને ગઈ જોવા. દાસીને સૌ એમ પૂછવારે લાગી કે કેમ બાઈ બેઠી છે રોવા. એ 6 મહિનાના ચંદ્રહાસને લઈ અને ત્યાંથી નાઠેલી દાસી ત્યાંથી કુંદનસેન નગરીમાં આવી છે. અને કુંદનસેનના ગામમાં એ બ્રાહ્મણ લોકોનું ફળિયું છે, એમાં જઈને એને વિશ્રામ કર્યો છે. બ્રાહ્મણોનો વાસ હશે એ ફળિયામાં જઈને વિશ્રામ કર્યો. અને એક બ્રાહ્મણના ઓટલા ઉપર એ છોકરો લઈને બેઠી છે. એની જોડે કંઈ ખાવા પીવા છે નહીં, પણ ભગવાનની ઉપર એને ધારણા છે. અને બાળકને બહુ ભૂખ લાગી. રડી 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 રડીને એ 6 મહિનાનો ચંદ્રહાસ આંસુ લાયા એને આંખમાં. 6 મહિનાનું બાળકની આંખોમાં બહુ આંસુ આવ્યા છે. ત્યારે ભગવાનની ઈચ્છા એ પાલક દાસી એ જે દોડીને આવી છે એ જ દાસીને ધાવણ આવ્યો છે. એ દાસીએ ચંદ્રહાસ રાજાને દવડાવ્યો છે, પણ પોતે ભૂખી છે અને બેઠી બેઠી રડવા લાગી છે. એની જોડે કંઈ અન્નનો આધાર નથી. એટલામાં એ ફળિયાની બધી બ્રાહ્મણીઓ ટોળે મળીને જોવા ગઈ છે. અને દાસીને બધી જઈને પૂછવા લાગી છે કે બાઈ કેમ રોવે છે બેઠી બેઠી? તું કોણ છે ને ક્યાંની રહેવાસી? તવ દાસી બોલી વચન, વખાની મારી નાસી આવી શું આ રહ્યો મારો તન. ખાવા પીવા પહેરવા નથી ને નથી મારે વિશ્રામ. માટે મને કોઈ ભાડું લઈને રહેવા આપો ઠામ.
પછી કોઈની મજૂરી કરીને ભરીશ મારું પેટ. જેમ જેમ ઉછરીશ છોકરાને તેમ જેવાની વેઠ. જેમ તેમ ઉછેરીશ છોકરાને તમ જેવાની કરું વેઠ. તો કોણ છે ને ક્યાંની રહેવાસી છે એમ બધી બ્રાહ્મણીઓ એને પૂછવા લાગી. ત્યારે દાસી કહે છે કે હું વખાની મારેલી અહીં આવી છું ને મારો દીકરો છે ને ખાવા પીવા પહેરવા છે નહીં, રહેવા માટે ઘર નથી ને મને કોઈ ભાડું લઈ અને રહેવા માટે ઘર આપો. કોઈની પછી હું મજૂરી કરીશ અને મારું પેટ ભરીશ. જેમ તેમ કરીને આ છોકરાને ઉછેરીશ, તમારા જેવાની કોકની વેઠ કરીશ. એટલે સર્વેને ઉપજી છે દયા ઓરડી આપી એક. તેમાં જઈને બેઠી છે પોતે ક્ષુધાતુર છે છેક. એવામાં એક બ્રાહ્મણે તો લાવીને આપ્યું છે અન્ન. કોઈએ લાવીને પાણી આપ્યું ને એણે કર્યું છે ભોજન. કોઈએ આપ્યો છે ગોદડીને ઘડો, કોઈએ કાષ્ટ તપેલી, કોઈએ થાળીને વાટકી આપી, કોઈએ કંઈક કંઈક ચીજ મેલી. બધાને દયા ઉપજી છે એટલે એને રહેવા માટે એક ઓરડી આપી. એમાં જઈને બેઠી છે, બહુ ભૂખ લાગેલી છે. એવામાં એક બ્રાહ્મણે આવીને એને અન્ન આપ્યું છે. કોઈએ પાણી આપ્યું, એને ભોજન કર્યું. કોઈએ ગોદડી આપી, કોઈએ ઘડો આપ્યો, કોઈએ લાકડો આપ્યો, કોઈએ તપેલી આપી, કોઈએ થાળી આપી, કોઈએ વાટકી આપી, કોઈએ કંઈક ને કંઈક બધી ચીજો મૂકી છે. જેમ તેમ કરીને એનો ઘરનું બધું સામાન તૈયાર થયો, એનું ઘર મંડાઈ ગયું. જેમ તેમ કરીને ઘર મંડાયું, પોતાનું પોષણ કરતી. ઘેર ઘેર આખા ફળિયામાં ફરીને મજૂરી કરવા ફરતી. કોઈનું ખોડે ને કોઈનું રે ઝાટકે, કોઈનો અઠવાડો કાઢે. કોઈના લાવીને દૈણા દળે પેટનું પૂરું પાડે. એમ કરીને ઉછેરે છે પોતાનો ચંદ્રહાસ. એવી રીતે ત્યાં રહેતા રહેતા વીતી ગયા 12 માસ. એવામાં એક દિવસ રાત્રે સુતા માતા સુતા વર્ણા. ત્યાં દાસીને સર્પ કરડ્યો ને તે તો પામી મરણા. એટલામાં તો પ્રભાત થયો ને જાગ્યો ચંદ્રહાસ. રડતો રડતો બેઠો થઈને બેઠો માની પાસ.
જેમ તેમ કરીને પોતાનું પોષણ કરે છે. ઘરે ઘરે આખા ફળિયામાં મજૂરી કરે છે. કોઈકનું ખાંડણીયામાં જઈને ખાંડી આપે છે, કોઈકના ત્યાં સફાઈ કરે છે, કોઈકનો એઠવાડો કાઢે છે, કોઈના લાવીને દયણા દળે છે. એમ કરીને પેટનું પૂરું પાડે છે. એમ કરીને પોતાનો પુત્ર ચંદ્રહાસને ઉછેરે છે. એવી રીતે ત્યાં રહેતા રહેતા 12 મહિના થયા, 12 માસ વીતી ગયા. એવામાં એક દિવસ રાત્રે માં અને પુત્ર બંને સૂતા છે. ત્યાં ચંદ્રહાસની માં જે દાસી છે એ દાસીને સાપ કરડ્યો છે અને એ ત્યાં રાત્રે જ મરણ પામી ગઈ. એનું મૃત્યુ થઈ ગયું. અને એવામાં સવાર થયું ને ચંદ્રહાસ જાગ્યો. રડતો રડતો એ બેઠો થયો અને એની માની જોડે જઈને બેઠો છે. તવ મળદું ક્યાંથી બોલે, માતાનું મુખડું હલાવે, શરીર ઉપર આડો પડીને થાન ગ્રહીને ધાવે. ધાવે પણ ધાવણ ન આવે ને તેમ તેમ વિશે સરડે. આડોશી પાડોશી થઈ ગયા ભેગા, સર્વેને વેમ પડે. માનું મળદું તો ક્યાંથી બોલે, માતાનું મુખ હલાવે છે અને શરીર ઉપર આડો પડી અને એનો માનો થાનેલો મોઢામાં લઈને ધાવે છે. પણ ધાવણ તો ક્યાંથી આવે, માં તો મરી ગઈ છે, દાસી તો મરી ગઈ છે. એમ બહુ વિશેષ રડે છે. આડોશીઓ પાડોશીઓ બધા ભેગા થઈ ગયા. બધાને વ્યામ પડ્યો કે આ રડતો મૂકીને ક્યાં ગઈ છે. એની તપાસ કરવા માટે દ્વાર ઠેલે છે. ક્યાં ગઈ હશે રડતો મૂકીને, કરીએ એની તપાસ. દ્વાર ઠેલ્યા તો સાંકળ દીઠી રડે મહી ચંદ્રહાસ. જાણ્યો કે મહી ઊંઘી ગયેલી ને સમજી બરાડા પાડે. બારણું ઠોકે ને સાંકળ ઠોકે, પણ કોણ દ્વાર ઊંઘાડે. એટલે લોકોએ દ્વાર ઉતાર્યા ને જોયું તો મરણ પામેલી. છોકરાને ત્યારે ઉપાડી લીધો ને એનો ઈશ્વર બેલી. સબયો પાડીને દહન કરાવ્યું ને માતા વિના રજલ્યો બાળ. ફળિયામાં એક બ્રાહ્મણી હતા બેઉ દયાળ. તેમના પેટે પ્રજા નહોતી ને તેમણે સૂત કરી લીધો. નવડાવે ધોવડાવે ને ઉછેરે છે ઘણો જયાસરો દીધો. સાંકળ અંદરથી વાખેલી છે ને મય ચંદ્રહાસ રડે છે. ગામના લોકોએ જાણ્યું કે મય ઊંઘી ગઈ છે. એમ સમજીને બધા બરાડા પાડે છે, બાયણા ઠોકે, સાંકળ ઠોકે, પણ કોણ દ્વાર ઉઘાડે. એટલે લોકોએ દરવાજો ઉતારી દીધો છે. જોયું તો એ મરણ પામેલી છે. છોકરાને ત્યારે ત્યાંથી ઉપાડ્યો છે અને એનો કે હવે આનો ઈશ્વર બેલી થશે. એની માનોએ ત્યાંથી મળદું લઈ સબ ઉપાડીને દહન કરાવ્યો. છોકરાના હાથે અગ્નિ સંસ્કાર અપાવ્યો. માતા વિના બાળક રજળી ગયો.
હવે ત્યાં એક ફળિયામાં બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. એ બહુ દયાળુ હતા. એમને પણ પેટમાં પ્રજા હતી નહીં. એમને એણે પુત્ર કરી લીધો. એ ચંદ્રહાસને નવડાવે ધોવડાવે ઉછેરે છે, ખૂબ આશરો આપ્યો. પેટના પુત્ર સરખો ગણે છે ને તાકે છે એનું હિત. રમતા જમતા એ બોલતા શીખ્યો સૌને એના પર પ્રીત. બોલે છે બહુ કાલું રે કાલું ને વાલું સર્વને લાગે. એને ત્યાં જાય ત્યાં ડાયો ડાયો ધીરે રહીને ખાવા માંગે. જેને ત્યાં જાય ત્યાં થાય ડાયો ને ધીરે રહીને ખાવા માંગે. જેને તેને આપે છે ખાવાને ખોળામાં લઈને રમાડે. જ્યાં કઈ જમણવાર હોય ત્યાં બોલાવી એમને જમાડે. એવી રીતે એ ઉસરે છે ને પ્રેમ રાખી સૌ કોઈ. રાખનાર વિપ્રે 5 વર્ષે ને દીધી જનોએ. ત્યારથી એ તો ખટકર્મ શીખ્યો ને ગલકી નાવા નિત જાય. નાના નાના છોકરા સાથે જઈ ગળકી માનાય. નાતા રે નાતા ગલકી માંથી ને જડિયા છે શાલીગ્રામ. ચંદ્ર હાસે એનું પૂજન કીધું સખો પાડ્યું એનું નામ. બધાયને એના ઉપર પ્રીતિ છે. કાલો કાલો બોલે, બધાને વાલું લાગે છે. જેને ત્યાં જાય ત્યારે ડાયો થાય છે, ધીરે રહીને ખાવાનું માગે. બધા એને ખાવાનું આપે, ખોળામાં લઈને રમાડે છે. કોઈ જમણવાર હોય ત્યાં બધા એને બોલાવીને જમાડે છે. એવી રીતે એને ઉછેરે છે. બધાએ પ્રેમ બહુ રાખે છે બધા એનાથી. હવે જે બ્રાહ્મણને બ્રાહ્મણીએ રાખ્યો તો એમણે એને 5 વર્ષે જનોઈ આપી છે. બ્રાહ્મણોના રીતિ રિવાજ મુજબ એને જનોઈ ધારણ કરાવી છે. ત્યારથી એ બધા ખટકર્મ શીખ્યો અને નદીએ નાવા રોજ જવા માંડ્યો. નાતા નાતા એ છોકરા સાથે જઈને નદીમાં નાહે છે. નદીમાંથી એને શાલિગ્રામજી મળ્યા. ચંદ્રહાસે એનું પૂજન કર્યું અને એ શાલિગ્રામજીનું એને સખો નામ પાડ્યું. બીજા છોકરાઓને બતાવ્યો, જુઓ મને સખો જડિયો. એટલે ઝૂંટવી લેવાને બીજો બાજી છોકરો પડ્યો. લાવ મને દે કઈને જુલમ કીધો. તવ ચંદ્રહાસ રડવા લાગ્યો ને મુખમાં ગાલી દીધો. બૂમો પાડી જુએ છે રે લોકો કે મુજ પર જુલમ થાય. ગલકી માંથી મુજને જડ્યો સખો આ છોકરા લઈને જાય.
એટલે મોટા મોટા ભરાયા ને છીનવવા નવ દેવો, લોકોએ કહ્યું દેખાડાય એમને સખો છે તારો કેવો. ચંદ્ર હાસે મુખમાંથી કાઢીને સર્વેને દેખાડ્યો, મારો છે હું કેમ કરી આપ્યું ને કઈ મુખમાં સંતાડ્યો. શાલિગ્રામના પ્રતાપ વડે લોકોના મંદડા ફર્યા, દયા આવી ચંદ્રહાસ કેરીને બાળકોને આઘા કર્યા. શાલિગ્રામજીનું એને સખો નામ પાડ્યું છે. બીજા છોકરાઓને એને બતાવ્યો છે કે જુઓ મને આ નદીમાંથી મને સખો જડ્યો. એટલે છોકરાઓ કે લાવો આપણે ઝૂંટી લઈએ એમ કહીને એને ચંદ્રહાસને બધા બાજી પડે છે. પેલો કે લાવો મને દે, લાવો મને દે એમ કહીને જુલમ કરે છે. ત્યારે ચંદ્રહાસ જોરથી રડવા લાગે છે અને શાલિગ્રામને મુખમાં ગાલી દે છે. બૂમો પાડીને લોકોને કહે છે કે મારી ઉપર જુલમ થાય છે અને મને તમે છોડાવો. મને આ ગલકીમાંથી ઝરણા નદીમાંથી સખો જડ્યો છે, ના છોકરાઓ લઈ જાય છે. એટલે બધા મોટા મોટા ભેગા થયા કે આપણે છીનવવા નથી દેવો. લોકોએ કહ્યું તારો સખો કેવો છે મને દેખાડ તો ખરો. ત્યારે ચંદ્રહાસે મુખમાંથી કાઢીને બધાને બતાવ્યો છે કે આ સખો મારો છે, હું કેમ કરીને આપું એમ કહીને પાછો મુખમાં સંતાડી દીધો. શાલિગ્રામના પ્રતાપ વડે બધા લોકોના મન ફર્યા છે ને એમને દયા આવી ચંદ્રહાસ ઉપર. એટલે બીજા બાળકોને આઘા કર્યા કે આ એનો જ છે, એને રહેવા દો. પછી ચંદ્રહાસ ઘરે ગયો છે, સખાને મુખમાં રાખે છે. પછી ચંદ્રહાસ ઘેર ગયો ને સખાને મુખમાં રાખે. જે જોવા આવે ઈચ્છે તેને દેખાડે પાછો મુખમાં નાખે. નિત્ય સવારે વહેલો રહી ઉઠીને ગળકીમાં કરે સ્નાન. શાલિગ્રામની કરે છે પૂજા ને રીજે શ્રી ભગવાન. પુષ્પ ચડાવે ને ચંદન ચડાવે ને વળી નાખે મુખમાં. દર્શન કરવા ઈચ્છે તેને દેખાડે છે ત્યાં. જે દેખે તે થાય છે ખુશીને વાલો લાગે ચંદ્રહાસ. પ્રભુ સર્વને મોહ લગાડે રીજા છે અવિનાશ. જેને ને તેને પ્રેમ ઉપજે વિષ્ણુ દેવનો પ્રતાપ. સૌ લોકો ફરે છે છોકરાની પાછળ, શું કરી શકે મા બાપ. ચંદ્રહાસે શાલિગ્રામજીને મુખમાં ઘાલીને ઘેર ગયો છે અને સખાને મુખમાં જ રાખે છે. જે જોવા ઈચ્છા કરે છે એને પાછો બતાવે છે અને પાછો ફરી મુખમાં નાખી દે છે. નિત્ય સવારમાં વહેલો ઉઠી નદીએ જઈને સ્નાન કરે છે, શાલિગ્રામની પૂજા કરે છે. ભગવાન એમ ધીરે ધીરે એને રીઝે છે, પ્રભુની કૃપા થાય છે. રોજ ચંદ્રહાસ એના સખાને શાલિગ્રામની ઉપર પુષ્પ ચડાવે છે, ચંદન ચડાવે છે અને ફરી પાછો મુખમાં મૂકી દે છે. કોઈ દર્શન કરવા આવે એને બતાવે છે. બધાએ જેને તે દેખે ખુશી થાય છે. બધાને ચંદ્રહાસ વહાલો લાગવા માંડ્યો. પ્રભુએ લીલા કરી બધાને મોહ પમાડે છે, બધાને ચંદ્રહાસ ઉપર મોહ લગાડે છે. ભગવાન રીઝ્યા છે અવિનાશ.
વિષ્ણુદેવના પ્રતાપે લોકો અને છોકરાઓ પણ ચંદ્રહાસની બધા પાછળ પાછળ ફરે છે. ગામમાં છોકરા લખોટે રમે ને તેના ભેગા ભેગા ભમે, મુખમાંથી સખો કાઢીને લખોટા રીતે રમે. લોકોના ટોળા ઉભા રહે જોવા બાળ રમે ખરી રીતે. સખાના પરતાપ વડે એ તો ચંદ્રહાસ જ જીતે. જેને ને તેને એ તો હરાવે છે શાલિગ્રામની વડે. ગમે તેવા હોશિયાર સાથે રમતા પાસો ન પડે. તેથી સર્વે બાળકોને પડ્યો છે પેટમાં વેમ. સખાથી ચંદ્રહાસ જીતે છે તે લેવો છે જેમ તેમ. અનેક પરપંચ કરે છે બાળકો પણ હાથમાં નવ આવે. બદલે બીજું આપવા જાય પૈસાથી લલચાવે. પણ કોઈનો છેતર્યો નથી જાય વળી કોઈથી ન હારે. વિશેષ એની બુદ્ધિ વધે ને કલેશ ન થાય કોઈ વારે. ગામના છોકરાઓની સાથે જેમ લખોટી બધા રમે છે, છોકરા ભેગા થઈને એના ભેગો એ રમે છે, ભમે છે. મુખમાંથી સખો કાઢીને જેમ લખોટો રમે એવી રીતે લખોટાને રીતે એ રમે છે. લોકોના ટોળા જોવા ઊભા રહે કે બાળકો કેવા રમે છે. પણ ચંદ્રહાસ જ સખાના પ્રતાપ વડે જીતે છે. બધાને એ હરાવે છે શાલિગ્રામની વડે. ગમે એવું હોશિયાર છોકરો હોય પણ એની સામે રમતા પાછો પડતો નથી ચંદ્રહાસ. બધા બાળકોને વ્યામ પડ્યો કે આ સખાથી જ ચંદ્રહાસ જીતે છે. જેમ તેમ કરીને આપણે આ સખો લેવો છે. અનેક પ્રપંચો કરે છે પણ એ બાળકો પણ સખો ચંદ્રહાસ આપતો નથી. બદલામાં પૈસાથી પણ લલચાવે છે પણ કોઈનો છેતર્યો છેતરાતો નથી, કોઈનો હાર્યો હારતો નથી. એની દિવસે દિવસે બુદ્ધિ વધે છે. કોઈ વાર લડાઈ ઝઘડો તો થતો જ નથી, કલેશ પણ થતો નથી. વળી શરીરનું તેજ વધે છે ને થઈ મનોહર ક્રાંતિ. જેને તેને મોહ લાગે દેખે તો વળે શાંતિ. જેને તે ચંદ્રહાસને તો માનથી બોલાવે. ડાઈ ડાઈ વાતો કેવડાવે, સારું સારું ખવડાવે. આખા ગામમાં લાડકવાયો ને શું બન્યું છે એકદન. કુબુદ્ધિ પ્રધાન છે રાજાનો કરાવે બ્રહ્મ ભોજન.
ત્યાં વિપરો બેઠા તા જમવાને પીરસણા નીકળ્યા. તે ઘરની બાર આંગણામાં 10-20 છોકરા મળ્યા. ચંદ્રહાસ છે તે નારે ભેગો ને લખોટેથી રમે. બ્રાહ્મણો પેલા જમે છે તેમનું ચંદ્રહાસમાં ચિત્ત ભમે. જમવા જીવ રહેતો રે નથી ને ચંદ્રહાસ ને નિરખે. એનું બોલવું ને એનું રમવું જોઈ જોઈ વિપ્રો હરખે. તવ કુબુદી પર ધન જો બોલ્યો કે ભોજન પર નથી પ્રેમ. મહારાજા પેલા છોકરાની સામું જોઈ રહ્યા છો કેમ. મૂર્ખ જેવું છોકરું રમે ને તેને નિરખો કેવા. ભોજન કરતા ભાન જ ભૂલ્યા બ્રાહ્મણો મૂર્ખા જેવા. તેનામાં એવું શું દીઠું તે નિરખો છો એનું ગાત્ર. તવ વિપ્રો ક્રોધ કરીને બોલ્યા કે એ છે તારો જામાત્ર. એવું સાંભળીને ક્રોધે રે ચડ્યો હે કયા કટુ વચન. વિપ્ર કહે છે સીધા કકળે છે કરશે એ રાજ્યાસન. જેને તે ચંદ્રહાસને માનથી બોલાવે છે, ડાઈ ડાઈ વાતો કહે છે, સારું સારું એને ખવડાવે છે, આખા ગામમાં લાડકવાયો બન્યો. એવામાં એક દિવસ શું બન્યું કે રાજાનો પ્રધાન કુબુદ્દીનો છે, એ બ્રાહ્મણોને ભોજન કરાવે છે ને ત્યાં બ્રાહ્મણો બેઠા બેઠા જમતા હતા. પીરસણા બહાર નીકળેલા છે, ઘરની બહાર આંગણામાં 10-20 છોકરાએ રમે છે ભેગા મળીને. ચંદ્રહાસ એમના ભેગો છે ને એ પણ લખોટાથી રમે છે. પેલા બ્રાહ્મણો જે જમવા બેઠેલા છે એમનું ધ્યાન ચંદ્રહાસની અંદર ભમે છે. જમવામાં જીવ રહેતો નથી ને બધા ચંદ્રહાસને જોવે છે. એનું બોલવાનું એનું રમવાનું જોઈ જોઈને બ્રાહ્મણો રખાય છે. ત્યારે બ્રાહ્મણ એને જોવે છે ત્યારે કુબુદ્દી પ્રધાન કહે છે કે તમારી ભોજન ઉપર પ્રેમ નથી મહારાજ, પેલા છોકરા સામું કેમ જુઓ છો? એ મૂર્ખ જેવું છોકરું રમે છે એને તમે કેમ નિરખો છો? ભોજન કરતા તમે બ્રાહ્મણો ભાન ભૂલી ગયા, તમે મૂર્ખા છો. એનામાં એવું તમે શું જોયું એટલે એનું શરીર જુઓ છો તમે? ત્યારે વિપ્રયો બધા બ્રાહ્મણો ક્રોધ કરીને બોલ્યા કે એ તો તારો જમાઈ છે. એવું સાંભળીને પ્રધાન ક્રોધે ચડ્યો છે ને બ્રાહ્મણોને કટુ વચન કહે છે. બ્રાહ્મણો કહે તું શા માટે કકળે છે? રાજ્ય તો એ જ કરશે, ધન માલ તારો એ ભોગવશે. વિપ્રોનું વચન કરું તમ તણું, જોઈ લેજો મહારાજ. વલ્લભ વદે પ્રધાનને ઉપજી દિલમાં દાજ. આગળની કથા
69માં કડવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.